સાદર વંદન, જય જિનેન્દ્ર. સર્વ કોઈને સ્વાગત કરું છું. આજે મુખ્ય વક્તા આદરણીય ડોક્ટર શિરીષભાઈ પંચાલનું. આજે આપણી સાથે વાત કરવાના છે શિરીષભાઈ ભારતીય જૈન કથાનકો વિશે. કથાનકોનું વિશ્વ એ બહુ જ રોચક અને રસિક છે. કથાઓથી આપણે હંમેશા કોઈક ને કોઈક રીતે પ્રેરાતા આવ્યા છે અને આ કથાઓ આપણને આકર્ષતી રહી છે. તો એમાં જૈન કથાનકો કેવા વિશેષ રૂપ ધારણ કરે છે? ભારતીય કથાનકો તો છે જ, પણ ભારતીય કથાનકોમાં બૌદ્ધ કથાનકો અને જૈન કથાનકો ક્યાં જુદા પડે છે, એની શું લાક્ષણિકતા છે, એના વિશે આજના વ્યાખ્યાનમાં આપણી સાથે વાત કરવાના જે છે તે આદરણીય ડોક્ટર શિરીષભાઈ પંચાલ. ગુજરાતી સાહિત્ય વિદ્યાકીય જગત સાથે જોડાયેલી કોઈ વ્યક્તિને ભાગ્યે જ શિરીષભાઈનો પરિચય આપવો પડે. વિદ્યાર્થીઓમાં અત્યંત પ્રિય, એક અત્યંત વિદ્વાન શ્રુત કહેવાય એવા અધ્યાપક શિરીષભાઈ MS યુનિવર્સિટી વડોદરા ખાતેથી નિવૃત્ત થયા બાદ વધારે પ્રવૃત્ત થયા છે. આમ તો એમને MA BA PhD બધું જ MS યુનિવર્સિટીમાંથી કર્યું. કાવ્ય વિવેચનની સમસ્યાઓ એ PhD નો ગ્રંથ પણ એમને ત્યાંથી કર્યો અને ત્યારબાદ ત્યાં તેઓ બિલીમારા કોલેજમાં જોડાયા, પાદરા કોલેજમાં હતા અને 1980 થી 2004 સુધી MS યુનિવર્સિટીમાં તેઓ ફરજ બજાવી. એ નિવૃત્તિ બાદ એમને અનેક સાહિત્યના કાર્યો હાથમાં ધર્યા. એમની પાસેથી અનુવાદના 3 પુસ્તકો યાયાવર, વિરાટ અને મેટામોર્ફોસિસ, જે કે ફ્રાન્સ કાફકાની વાર્તાઓનો અનુવાદ છે. તો બીજી તરફ એમની પાસેથી આપણને મળે છે 2 નવલકથાઓ, વૈદેહી એટલે જ વૈદેહી અને પરાક્રમો પરેશ નાયકના. તો એ જ શિરીષભાઈ આપણને 2 નિબંધ સંગ્રહ આપે છે, જરા મોટેથી અને સન્નિધિ સાહિત્યની. અંચય, આઈનો, ગોવર્ધન મહોત્સવ એમના વાર્તા સંગ્રહ છે અને વિવેચનના 11 થી વધુ પુસ્તકો એમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. વાત આપણા વિવેચનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના આ બંને પુસ્તકો આજે પણ ગુજરાતી સાહિત્ય ભણતા ભણાવતા દરેક માટે અત્યંત અવશ્ય વાંચવા જેવું પુસ્તક એમને બનાવી આપ્યું છે. કાવ્ય વિવેચનની સમસ્યાઓ એમનો શોધ નિબંધ છે. ત્યારબાદ રૂપરચનાથી વિઘટન એ બીજું પુસ્તક, કપોલ કલ્પિત, પશ્ચિમનું સાહિત્ય વિવેચન પ્રાચીન કાળ, બકો ઠાકોર, પશ્ચિમનું સાહિત્ય વિવેચન અર્વાચીન કાળ અને સુરેશ જોશી વિષયક પુસ્તકો એમની પાસેથી આપણને મળ્યા છે વિવેચન સંદર્ભમાં. સુરેશ જોશીના સમગ્ર સાહિત્યનું સંકલન પણ આપણને એમને કરી આપ્યું. સુરેશભાઈના વાર્તાઓ, કવિતાઓ એ બધાનું એક સરસ સંકલન એમની પાસેથી મળ્યું છે આપણને. એ ઉપરાંત માનીતી અનમાનીતી સુરેશ જોશીની વાર્તાઓ, ભાવાયામી એમના નિબંધો, સ્વાતંત્રોત્તર ગુજરાત વગેરે શ્રેણી પણ એમની પાસેથી પ્રાપ્ત થઈ છે. ગુજરાતી સાહિત્યની વિવેચન શ્રેણીમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, સુંદરમ, રામનારાયણ પાઠક આદિ વિવેચન શ્રેણી પણ શિરીષભાઈ પાસેથી પ્રાપ્ત થઈ છે. હાલમાં જે શિરીષભાઈનું સૌથી મોટું કાર્ય જે પ્રાપ્ત થયું છે તે ભારતીય કથા વિશ્વના 5 ભાગ. જે ભારતીય કથા વિશ્વનું એક ખૂબ મોટી રેન્જ જે છે અને જે અનેક કથાનકો ચારે તરફ જે પડી હતી, વેરવિખેર છવાયેલી હતી, એ બધાને 5 ભાગોમાં શિરીષભાઈ આપણને મૂકી આપી છે. અને આ કથા વિશ્વના અંકોમાંથી જયારે આપણે પસાર થઈએ છીએ, એમને 5 અંકો જે આપ્યા છે એમાંથી, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારતીય કથા વિશ્વની એક આખી જે રેન્જ છે કેટલી વિશાળ અને મોટી છે. અને એમાં કઈ રીતે માનવીય વૃત્તિ, કઈ રીતે વિષય વસ્તુઓ, કયા ચમત્કારો અને કેટલું બધું સુંદર જુદી રીતનું પડ્યું છે, જેનો એક અભ્યાસ એક અલગ PhD ના શોધ નિબંધ માંગી લે એ પ્રકારનો છે. હાલમાં શિરીષભાઈ એ ઉપરાંત સમીપે સાહિત્ય સામાયિકના સંપાદક પણ છે. સતત કોઈક ને કોઈક રીતે વિચારક, પ્રિય અધ્યાપક અને હંમેશા સૌ પાસે કોઈક જુદી રીતે કામ કરાવનારા અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થી જગતમાં તો પ્રિય છે જ, પરંતુ અધ્યાપકોના જગતમાં પણ એક આદર્શ છે. શિરીષભાઈ આજે આ મંચ ઉપર જૈન કથાનકો વિશે વાત કરવાના છે, ત્યારે હું મારો આનંદ અને પ્રસન્નતા સાથે એમને પ્રત્યે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું કે સાહેબ, તમે આ નિમંત્રણ સ્વીકાર્યું અને આજે જૈન કથાનકો વિશે તમે પ્રકાશ પાડવાના છો. એ માટે તો આપને હવે આમંત્રણ છે આપનું વક્તવ્ય પ્રસ્તુત કરવા માટે. આદરણીય ડોક્ટર શિરીષભાઈ પંચાલ. સજલબેન,
વૃષભભાઈ અને મિત્રો, ભારતીય કથા સાહિત્ય એનો વ્યાપ બહુ જ વિશાળ છે. એ માત્ર ભારતનો વારસો નથી, પણ જગતભરનો વારસો છે. અને એક બીજી જાણકારી આપણે મેળવવી જોઈએ કે દુનિયાભરની આ બધી પ્રાચીન કથાઓ છે, એ કથાઓ ભારતના કથા સાહિત્યની ઋણી છે. ઇન્ડિયન કાવ્ય લિટરેચર એના 6 ભાગ લખનારા પ્રોફેસર A.K. વોર્ડર એમણે તો સ્પષ્ટ કહ્યું કે ભારતનો આ જે વારસો છે, એ વારસો દુનિયાએ સાચ્યો છે પોતાની રીતે. એમાં સમય સ્થળ પ્રમાણે પરિવર્તનો પણ આવ્યા, પણ મૂળભૂત હકીકતો એ ભારતીય કથા સાહિત્યની છે. અને આ ભારતીય કથા સાહિત્ય એને કેન્દ્રમાં રાખીને આપણે આપણું પોતાનું એક કાવ્યશાસ્ત્ર પણ ઊભું કરી શકીએ. હવે મૂળ વાત એ છે કે એક કથા આવે છે, સમય સ્થળ સંજોગો એમાં પરિવર્તન કરાવે છે. અંગ્રેજીમાં જેને ઇન્ટરપોલેશન કહે છે, આપણે ગુજરાતીમાં એને પ્રક્ષેપ કહીએ છીએ. તો એ પ્રક્ષેપોથી આપણું જે સાહિત્ય છે એ સમાજની જુદી જુદી દિશાઓ પણ આપણને જણાવતા રહે છે. હું માત્ર 2 જ પ્રક્ષેપોની વાત કરું. રામાયણમાં આપણને બધાને જાણીતી એવી લક્ષ્મણ રેખાની વાત આવે છે. મૂળ જે રામાયણ છે એમાં લક્ષ્મણ રેખા આવતી નથી. જે જમાનામાં સ્ત્રી સ્વતંત્ર હતી, પોતાના ઘરની 4 દિવાલની બહાર જઈ શકતી હતી, એ સમયે લક્ષ્મણ રેખાની જરૂર ન હતી. પણ જ્યારે બિન સલામતી વધી ત્યારે એને લક્ષ્મણ રેખાની જરૂર પડી. એ જ રીતે મહાભારતમાં આપણે બહુ જ જાણીતી એવી ઘટના લઈએ કે દ્રૌપદીના વસ્ત્રો ખેંચાય છે, દુશાસન ખેંચી રહ્યો છે, અને તે વખતે શ્રી કૃષ્ણ આવી અને એના વસ્ત્રો પૂરે છે. મૂળ મહાભારતમાં કૃષ્ણ આવતા નથી. કોઈ અદ્રશ્ય સત્તા દ્રૌપદીને એક પછી એક વસ્ત્ર આપે જ જાય છે. જ્યારે કૃષ્ણ ભક્તિનો પ્રચાર થયો ત્યારે કોઈ કવિને લાગ્યું કે આ એક તક છે કૃષ્ણને લાવવાની, અને એણે તે કૃષ્ણ પાસે આ વસ્ત્રો પુરાવ્યા. તો આ રીતે આપણા સમયમાં, આપણા સમાજમાં, આપણા સંજોગો પ્રમાણે પરિવર્તનો થતા જાય, અને એમ કરતા કરતા તે
વાર્તાઓ બદલાતી જાય. હવે આપણી પાસે બે મહાન પ્રતિભાઓ આવી. એક ગૌતમ બુદ્ધ અને બીજા મહાવીર સ્વામી. એક યા બીજા કારણે ગૌતમ બુદ્ધ ભારતની બહાર પણ પ્રસર્યા અને મહાવીર સ્વામી એ ભારત પૂરતા સીમિત રહ્યા. આ બંને જે પંચશીલ આપ્યા, જે અહિંસાની અસ્થેયની બધી વાતો કરી, એ ભારતની પ્રજાનો એક અમૂલ્ય વારસો બની રહી. હવે જૈન કથાનકો કે બૌદ્ધ કથાનકો એક રીતે જોઈએ તો સાંપ્રદાયિક કહેવાય. જે તે ધર્મ પોતાના પ્રચારને માટે આવી જે કથાઓ છે એ કથાઓનો પ્રસાર કરતો ગયો. પણ આ બધી જે કથાઓ છે એના મૂળમાં ગુણાઢ્યની બૃહત કથા રહેલી છે. પૈશાચી ભાષામાં લખાયેલી આ કથા આપણી પાસે આજે નથી. એ કથાના રૂપાંતરો થયા અને એ રૂપાંતરો દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે મૂળ કથા કેવી સમૃદ્ધ હશે. આ જે બૃહત કથા એનું એક રૂપાંતર તો 11મી સદીમાં સોમદેવ નામના કવિએ સંસ્કૃતમાં કર્યું અને તે આપણને બધાને પરિચિત કથા સરિત સાગર. પણ કથા સરિત સાગર આવ્યું તે પહેલા એક જૈન કથા સંચય આપણી પાસે આવ્યો. સંઘદાસ ગણી નામના સાધુએ આ જે કથાઓ છે એને એક સાંપ્રદાયિક રૂપ આપ્યું અને એ કથા સંચયનું નામ આપ્યું વસુદેવ હિંદની. મૂળ જે કથા એમાં નરવાહન દત્ત પ્રવાસ કરવા નીકળે છે અને એક પછી એક કન્યાઓને પ્રાપ્ત કરતો કરતો એ આગળ વધતો જ રહે છે. તો આ નરવાહન દત્ત એનું રૂપાંતર સંઘદાસ ગણીએ વસુદેવમાં કર્યું. વસુદેવ એટલે વાસુદેવના પિતા. સામાન્ય રીતે વસુદેવની કથાઓ મોટા ભાગના લોકોને પરિચિત નથી. એમને તો વસુદેવના પુત્ર વાસુદેવ એની કથાઓ અને એમણે જે જે કન્યાઓની પ્રાપ્તિ કરી એની વાર્તાઓ પરિચિત. પણ વસુદેવ હિન્દી છે એ હિન્દીમાં વસુદેવ એ ઘરમાં ઝઘડો થયો એટલે એ ગૃહત્યાગ કરી અને નીકળી પડ્યા અને પોતે મૃત્યુ પામ્યા છે એવી ખોટી જાહેરાત કરાવી અને એમ કરતા કરતા એ રખડવા નીકળ્યા. આ જે વસુદેવ હિન્દી એ હિન્દી એમાં જે કથાઓ છે
એ કથાઓ સાંપ્રદાયિક અને એમાં એક બહુ જ જાણીતી, જરા આપણને પણ મૂંઝવે એવી એક કથા આવી શરૂઆતમાં જ, અને તે કથા કુબેર દત્ત અને કુબેર દત્તાની. એક વારાંગના છે અને એ વારાંગનાની એક દીકરી છે. દીકરી કોઈના પ્રેમમાં પડે છે અને એ સગર્ભા થાય છે. માં ના પાડે છે કે આપણને આ બધો વૈભવ પોસાય નહીં, એટલે તું આ ગર્ભપાત કરાવ અને આમાંથી મુક્ત થઈ જા. પેલી ના પાડે છે કે બાળકોને જન્મ આપ્યા પછી હું એમનો ત્યાગ કરીશ. બાળકો જન્મે છે, એક પુત્ર છે અને બીજી પુત્રી છે. એટલે બંનેને બે જુદી જુદી પેટીઓમાં સુવર્ણ, ધન, વસ્ત્રો મૂકી અને નદીમાં વેવડાવી દે છે. જો આ જે કથા ઘટક એ પણ બહુ જાણીતું. કુંતીએ કર્ણને પણ એ જ રીતે નદીમાં વેવડાવી દીધો હતો. આ બે પેટીઓ બે વેપારીઓને મળે છે. પૈસા ટકાથી સમૃદ્ધ છે પેટીઓ, એટલે બંને કહે છે કે એક પેટી તું રાખ, એક પેટી હું રાખું છું. અને આ બંને જ્યારે મોટા થશે ત્યારે આપણે એમના લગ્ન કરીશું. અને એમ બંને યુવાન થાય છે, એમના લગ્ન થાય છે. લગ્ન થયા પછી દ્યુત રમાય છે અને એમાં જે કુબેર દત્ત છે એ પોતાની વીંટી કુબેર દત્તાને પહેરાવે છે. કુબેર દત્તા વીંટી જોઈને નવાઈ પામે છે કે એક સરખી વીંટી કેવી રીતે. એટલે પછી જરા તપાસ કરવા જાય છે. કુબેર દત્ત પણ મૂંઝાય છે અને પોતાની માને પૂછે છે કે આનું રહસ્ય શું છે. એટલે માં કહે છે કે જો ભાઈ આ પ્રમાણેની ઘટના. એટલે પુરુષ કહે છે કે જે જુલમ કર્યો, અમને ભાઈ બહેનને પરણાવ્યા. એટલે માં કહે છે કે જો લગ્ન થયું છે, સંસાર મંડાયો નથી, એટલે તારા માટે એક બીજી કન્યા શોધીશું. અને એ જ રીતે કુબેર દત્તા પણ પોતાની માને પૂછે છે, રહસ્ય ઉઘાડું થાય છે, એટલે કુબેર દત્તા એ સાધ્વી થઈ જાય છે, જૈન સાધ્વી. હવે પેલો જે કુબેર દત્ત છે એ નિરાશ થયો, લગ્ન સુખ ન મળ્યું એટલે પછી રખડવા નીકળ્યો અને ક્યાં જઈ ચડ્યો, જોગાનું જોગ પોતાની માં જે હતી એને ત્યાં જઈ ચડ્યો અને માના પ્રેમમાં પડ્યો અને માં સાથે લગ્ન પણ કર્યું અને એ લગ્નથી એક બાળક પણ જન્મ્યું. હવે જે પેલી સાધ્વી થયેલી
એને જૈન લોકો જેને અવધિ જ્ઞાન કહે છે, એ અવધિ જ્ઞાન એને થયું. એટલે એ વિચારે છે કે આ કેવો મોટો અનર્થ થયો. એટલે એ જઈ ચડે છે ત્યાં જ પેલી વારાંગનાને ત્યાં, અને એ વારાંગના પ્રસન્ન ચિત્તે એનું સ્વાગત કરે છે અને બાળકને સોંપે છે અને પેલી હલરડું ગાય છે. એ જે હલરડું હતું એ હલરડામાં આ જે સાધ્વી છે એ સાધ્વી 18 જાતના સંબંધો કે છે. તમે વિચારજો કે આ સાધ્વીએ કયા 18 જાતના સંબંધો કયા હશે. આ બાળક એ તો પોતાની માનો જ પુત્ર, એટલે એ કયો સંબંધ થયો? આ જે સ્ત્રી છે, વારાંગના છે, એ પોતાની જ માતા અને પોતાની જ સાસુ, પોતાના જ ભાઈની પત્ની. તો આ પ્રકારના જુદા જુદા સંબંધો એને વર્ણવ્યા અને પછી પેલી સાધ્વીને પૂછે છે કે આવું કેમ તમે કહો છો? એટલે પેલી બધું રહસ્ય ઉઘાડું કરે છે. એટલે બધા દુઃખી થાય છે અને બધા જૈન ધર્મની દીક્ષા લઈ લે છે. આ બધી જે વાર્તાઓ છે એ વાર્તાઓમાં છેવટે તો એન કેન પ્રકારેણ જૈન ધર્મની દીક્ષા લેવી એવી એક ઘટના તો આવવાની જ. એટલે આ કથા આગળ ચાલી અને એ જે કથા છે એ કથાને વસુદેવ હિન્દી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય એવી એક કથા ઉમેરાઈ, અને એ કથા એટલે ધમ્મિલ નું પૂર્ણ ચરિત્ર. હવે જેવી રીતે એક યુવાન રખડતો રખડતો નીકળી પડે અને એક પછી એક કન્યાની પ્રાપ્તિ કરતો જાય, એવી રીતે આ ધમ્મિલ પણ એક પછી એક કન્યાની પ્રાપ્તિ કરતો જાય છે. અને એમ કરતા કરતા કેટલાક સાહસો કરે છે અને એમાં એક બીજા મુનિનો એને પરિચય થાય છે. એ મુનિ પોતાની આત્મકથા કહે છે. એ મુનિ એટલે અગણદત્ત નામના મુનિ. અને એ મુનિને જે અનુભવો થયા એ અનુભવોની કથા બહુ વિગતે આપણી આગળ આવે છે અને એમાં સ્ત્રી ચરિત્ર કેવા હોય છે એની પણ કથા ઉમેરાતી જાય છે. એમ કરતા કરતા હવે વસુદેવ એ કથાની શરૂઆત થાય છે. એટલે કૃષ્ણનો પૌત્ર એ વસુદેવને પ્રશ્ન પૂછે છે કે તમે તો આટલા બધા ભ્રમણ કર્યા, પણ સાંબે તો એક પણ ભ્રમણ કર્યું નથી, અને તે છતાં એના અંતઃપુરમાં આટલી બધી કન્યાઓ છે, તો તમારું શું? એટલે વસુદેવ પછી કહે છે કે મેં જે કન્યાઓ પ્રાપ્ત કરી એ સાહસ કર્યા પછી પ્રાપ્ત કરી છે, અને એ રીતે મારી જે પ્રાપ્તિ એ બહુ જુદા પ્રકારની પ્રાપ્તિ છે. એટલે કહે છે
કે તમે છેલ્લી જે પ્રાપ્તિ કરી એની વિગતે વાત અમારી આગળ કરો. એટલે એ કહે છે કે સારું, હવે હું તમને એની વાત કહું. એમ કરીને એ પોતાની એક જુદી કથા કહે છે, જે કથા સામાન્ય રીતે ભારતીય શ્રોતાઓને પરિચિત નથી, એવી એક કથા આવી. અને એ કથા એટલે કંસની કથા. એટલે ઉગ્રસેન નામના એક રાજા, આપણે ઉગ્રસેનને તો ઓળખીએ છીએ, તો તે વખતે એક સાધુ એમને ત્યાં આવ્યા અને કહ્યું કે તમે મને તૃપ્ત કરો. એટલે ઉગ્રસેને કહ્યું કે સારું, તમે આ દિવસે આવજો. ઉગ્રસેન ભૂલી ગયા. એટલે પેલા સાધુ બીજે ક્યાંક ગયા અને તૃપ્ત થયા. બીજી વાર આવું બન્યું, ત્રીજી વાર પણ આવું જ બન્યું. એટલે એ સાધુ ક્રોધે ભરાયા અને કહ્યું કે જા, હવે હું તારો પુત્ર બનીને તને મારીશ. એટલે એ જે ઉગ્રસેનની પત્ની હતી, એ પત્નીના ઉદરમાં એ પ્રવેશ્યા અને એમને તે શાંતિ થઈ કે ચાલો હવે મારે ત્યાં પણ પુત્ર પ્રાપ્તિ થશે. પણ એક દુર્ઘટના બની. જ્યારે રાણીને ત્રીજો મહિનો જતો હતો, ત્યારે એમને પોતાના પતિનું માંસ ખાવાનો દોહદ થયો. ભયંકર દોહદ કહેવાય. અને મંત્રીઓએ જરા કરામત કરી અને એ દોહદની તૃપ્તિ કરાવી, પણ ઉગ્રસેનને મારવો ન પડ્યો. એટલે તે વખતે રાણીએ એવું માન્યું કે મેં તો ઉગ્રસેનના માંસની આ ઈચ્છા કરી એટલે ઉગ્રસેન મરી ગયા હશે, પણ ઉગ્રસેન તો જીવતા હતા. એટલે રાણીને બહુ દુઃખ થયું કે આ જે પુત્ર, એ પુત્ર પેટમાં હતો અને મને આવો દુર્ભાવ થયો, તો આ પુત્ર મારે ન જોઈતો. એટલે જ્યારે એ પુત્ર જન્મ્યો ત્યારે એને કાંસાની પેટીમાં મૂકી અને ફરી નદીમાં વેવડાવી દીધો. અને એ પુત્ર છેવટે કોઈકના હાથમાં આવ્યો અને એ પુત્રને એને ઉછેર્યો, એ કંસ. હવે આ વાર્તા જરા જુદા પ્રકારની બની. હવે જે કંસ છે એ મોટો થયો અને એને વસુદેવ સાથે મૈત્રી થઈ અને કંસના કાને વાત આવી કે એક દેવકી નામની અદ્ભુત યુવતી છે અને એ દેવકી સાથે આ વસુદેવનું લગ્ન થવું જોઈએ. એટલે એમણે કહ્યું કે ચાલો આપણે આ કામ કરીએ. અને બધું નક્કી થયું. દેવકી સાથે લગ્ન પણ થયું અને એ લગ્નમાં આનંદ ઉત્સવ થવા માંડ્યો. એટલે એ આનંદના ઉત્સવમાં કંસની પત્ની થોડી છાકટી થઈ
દારૂ પીને. એટલે એક સાધુ ત્યાં આવી ચડ્યા અને એ સાધુ એને એવું કહ્યું કે જે આનંદમાં તું આવી ગઈ છે એ આ દેવકીનો 7મો પુત્ર તારા પતિનો અને તારા પિતાનો વધ કરશે. પેલી નો નશો ઉતરી ગયો અને એને પતિને આ વાત જણાવી દીધી. એટલે કંસ તો વિચારમાં પડ્યો કે હવે શું કરવું. એટલે જુઓ હવે કંસ શું કરે છે. વસુદેવ તો મિત્ર છે એટલે મિત્રને કહ્યું કે હું તમારી પાસે એક વરદાન માગું છું. એટલે કંસ વસુદેવ કે છે કે આપ્યું. તો કયું વરદાન? તો કે દેવકીને જે 7 પુત્ર જન્મે એ 7 મને આપી દેવાના. વસુદેવે કહ્યું આપ્યા. પછી ખબર પડી કે તો છેતરાઈ ગયા, પણ હવે વચનબદ્ધ થયા. એટલે શું કરવાનું? એટલે એક જુદી કથા પણ આવી. એક સુલસા નામની સ્ત્રી હતી અને એ સુલસાને કોઈનો શાપ હતો કે જા તને 7 પુત્ર થશે પણ પુત્ર જન્મતા વેત મરી જશે. એટલે વસુદેવને આ સુલસાનો પરિચય થયો અને એમને સુલસાને કહ્યું કે જો એક કામ કરીએ, જેવો તારો પુત્ર જન્મે મૃત્યુ પામે એવો તારે મને આપી દેવાનો અને હું આ દેવકીનો જીવતો પુત્ર તને આપીશ. એમ 7 પુત્રોને તારે ઉછેરવાના અને હું તારા બધા પુત્રોને લઈને કંસને સોંપી દઈશ. મંજૂર? તો આ રીતે કંસ તે પેલા મૃત પુત્રોને ફરી ફરી મારતો રહ્યો અને એમ તે આ જે 7 પુત્રો હતા એ 7 પુત્રોને સુલસાએ ઉછેર્યા. પણ આપણી જે મૂળ કથા છે એ તો થોડી જુદી હતી. એ મૂળ કથા પ્રમાણે તો દેવકીએ 7 પુત્રોને જન્મ આપ્યો. 7 પુત્ર મરી ગયા અને એ જે 7 પુત્ર હતા એ 7 પુત્ર હવે મૃત્યુ પામ્યા પણ 7મો પુત્ર જીવતો રહ્યો. એટલે એ 7મો પુત્ર એ લઈ અને વસુદેવ તે નીકળ્યા બીજે ઠેકાણે નંદને ત્યાં. અને યશોદાને પુત્રી જન્મી હતી એ પુત્રી લઈ અને પાછા આવ્યા અને એ જે પુત્રી તે કંસને મળી. કંસ વિચાર કરે છે કે મારો વધ તો પુત્ર કરવાનો છે, આ પુત્રી કેવી રીતે? એટલે જૈન સાધુનું વચન ખોટું પડ્યું. આ પુત્રીને મારે મારવી નથી એટલે એને માત્ર નક્કી કરીને છોડી દીધી. અને બીજી બાજુએ તે આ 7મો પુત્ર એ મોટો થવા લાગ્યો. પછીની જે કથા છે તે આપણી જે મૂળ કથા છે એને અનુરૂપ આગળ ચાલવા માંડી. એમાં એક કથા જુદી ઉમેરાઈ અને એ જે કથા છે એ કથા પ્રમાણે
કંસની બહેન એ સત્યભામા. આપણને તો ખબર નથી. આપણે તો સત્યભામા એટલે સત્રાજીતની પુત્રી એવું જાણીએ. પણ કંસે એવું કહ્યું કે મારા ઘરમાં એક ધનુષ્ય છે. એ ધનુષ્ય નહીં, જે પણછ ચડાવે એને આ સત્યભામા આપી દઉં. કોણ ચડાવે? એ ધનુષ્યની પણછ. એટલે પેલા શિવ ધનુષ્યની પણછ તો રામે ચડાવી અને સીતા મળી. આ ધનુષ્યની સાંગ ધનુષ્ય એની પણછ ચડાવી કૃષ્ણે, અને કૃષ્ણને મળી સત્યભામા. આવી જે કથા, એ કથા આગળ ચાલી. હવે આ જે કથા છે એ કથા ત્યાં પૂરી થઈ. વસુદેવ હિન્દી. આપણી પાસે એક બીજું કથાનક આવ્યું, અને એ કથાનક એ સાવ જુદું. વિમલ સુરી એની કથા એટલે પૌમચર્ય. પૌમચર્ય એટલે પદ્મચરિત્ર. અને એ જે કથા છે એ કથા સાવ જુદા પ્રકારની કથા. આપણા શ્રોતાઓને આઘાત પણ લાગે, આશ્ચર્ય પણ થાય કે આવી રીતે કથા હોઈ શકે. પણ આવી એક કથા આવી. એક પ્રહલાદ નામનો યુવાન, અને લગ્ન કર્યું. એ પણ મોટા થયા, અને લગ્ન કરીને એમને એક પુત્રી પ્રાપ્ત થઈ. એનું નામ અંજના. બીજી બાજુએ એકને ત્યાં પુત્ર જન્મ્યો, અને એ પુત્રનું નામ પવનજય. એટલે એક બાજુ પવનજય અને બીજી બાજુ અંજના. એટલે બે પુરુષો ભેગા થયા, એમને સંતરસ કરી કે જો તારે ત્યાં પુત્રી છે, મારે ત્યાં પુત્ર છે, બંને યુવાન છે, પરણવા લાયક છે, તો આપણે બંનેના વિવાહ કરી દઈએ. બંનેના વિવાહ નક્કી થયા. એટલે હવે પેલો યુવાન છે એને થોડી ચટપટી થઈ કે મારી વાગદત્તા કેવી હશે, મારે એને જોવી છે. એટલે એને મિત્રને કહ્યું કે મારી વાગદત્તા એને મારે જોવી હોય તો હું શું કરું? એટલે કે ચાલ આપણે જઈએ, અને ત્યાં જઈ અને તારી વાગદત્તાને જુઓ. એટલે બંને જાય છે વિદ્યા વડે. અંજનાને જુએ છે. અંજનાને જોઈને મોહ પામે છે, અને એ મોહ પામીને ઊભો હોય છે. અને ત્યાં અંજનાની કોઈ સખી એમ કે છે કે અરે, પવનજય સાથે લગ્ન કરવાનું, એના કરતા બીજા સારા સારા યુવાનો નથી આપણે ત્યાં? એટલે એની સાથે લગ્ન કરવાને બદલે આવાની સાથે. એટલે પેલી અંજના કશું બોલતી નથી, હસ્યા કરે છે. એટલે પવનજય ગુસ્સે
થાય છે અને તલવાર કાઢે છે અને કે હમણાં ને હમણાં હું આને મારી નાખું. કશું બોલતી નથી. કેમ? સખીની વાત એને સ્વીકારી લીધી. તો પછી મારામાં જો પ્રેમ ન હોય તો આ લગ્ન શા માટે? એનો મિત્ર એને વારે છે અને કહે છે કે સ્ત્રી હત્યા ના થાય, આપણે જતા રહીએ. અને જતા રહે છે અને પછી લગ્નનો જે દિવસ છે એ દિવસની એ ના પાડે છે. પણ પછી એનો પિતા સમજાવે છે કે આપણું ખરાબ દેખાય એટલે લગ્ન કરવું પડે. એટલે પવન જે નક્કી કરે છે કે આપણે લગ્ન કરીશું પણ પછી એનો ત્યાગ કરીશું. લગ્ન થાય છે અને પેલો પત્નીને સ્વીકારતો નથી. એ દરમિયાન હવે બીજું એક યુદ્ધ થાય છે અને એ યુદ્ધ એટલે રાવણ અને વરુણનું યુદ્ધ. આપણી કોઈ કથાઓમાં આ યુદ્ધની વાત આવતી નથી. અને એ જે યુદ્ધ છે એ યુદ્ધમાં પવન જય જોડાય છે. એ કહે છે કે આ યુદ્ધ હું કરીશ. બધા ના પાડે છે તે છતાંય એ યુદ્ધ કરે છે. અને એ યુદ્ધ કરતા પહેલા એ પ્રકૃતિનો પરિચય કરે છે અને પ્રકૃતિનો પરિચય કરતા કરતા એ એક ચક્રવાકીને જુએ છે અને એને પસ્તાવો થાય છે કે મેં મારી પ્રિય ચક્રવાકી એવી અંજનાનો મેં ત્યાગ કર્યો, બહુ ખોટું કર્યું. કે પોતાના મિત્રને ફરી કહે છે કે જો આ યુદ્ધ શરૂ કરતા પહેલા મારે અંજના પાસે જવું છે. એટલે મિત્ર કહે છે કે ચાલો ફરી આપણે અંજના પાસે જઈએ. અંજના પાસે જાય છે, બંને મળે છે. અંજનાને ચિંતા છે કે તમે આવ્યા પણ તમે કોઈને વાત કરીને જાઓ, કારણ કે જો વાત નહીં કરો તો મારો અપયશ થશે. પવનજય પોતાની વીંટી આપે છે અને વીંટી આપીને કહે છે કે આ વીંટી બતાવજે એટલે બધાની શંકા નિર્મૂળ થશે. પણ શંકા નિર્મૂળ થતી નથી. અંજનાને દિવસો રહે છે એટલે એની સાસુ એને ઠપકો આપે છે કે હવે તું મારા ઘરમાં ન જોઈએ. એને કાઢી મૂકે છે. પિયર જાય છે. પિયર પણ બધાને ખબર પડે છે કે આ સંજોગોમાં બાપ પણ પોતાની પુત્રીને રાખવા તૈયાર થતો નથી. એટલે એની સખીની સાથે એ નીકળી પડે છે અને એમ કરતા કરતા એ વન વન ભટકતી રહે છે સખી સાથે. એમ કરતા કોઈકનો પરિચય થાય છે. એના જ મામાનો પરિચય થાય છે અને મામા કહે છે કે તું ચિંતા ન કર, હું તને સાચવીશ. હવે જુઓ, આ જે કથા છે એ કથામાં એક બાળકનો જન્મ થયો અને એ બાળક જન્મતા વેંત નીચે પડ્યો. અંજના દુઃખી થઈ ગઈ કે પુત્ર જન્મ્યો અને નીચે પડ્યો. એટલે પછી જુએ છે તો નીચે પડેલો પુત્ર જીવતો જ છે. એટલે એ
પથ્થરના ટુકડા થઈ ગયા એટલે એનું નામ પડ્યું શ્રીશૈલ. અને પછી એ મામાને ત્યાં ગઈ અને એ નગર હતું હનુરૂહ નામનું નગર. બાળકનું નામ પડ્યું હનુમાન. એ આ હનુમાન એટલે અંજનાનો પુત્ર એ આ હનુમાન. અને પેલો પવન એટલે વાયુદેવ, વાયુ દેવતાનો પુત્ર તે આ હનુમાન. અને એમ કરીને આ હનુમાન પણ મોટો થાય છે અને ફરી પાછું યુદ્ધ આવે છે. અને એ યુદ્ધમાં હનુમાન કહે છે કે હવે હું યુદ્ધ કરવા જઉં. યુદ્ધ કરવા જાય છે, યુદ્ધ જીતે છે. યુદ્ધ જીત્યો એટલે એક નહીં, બે નહીં, 30, 50, 100 એવી કન્યાઓ સાથે હનુમાનનું લગ્ન થાય છે. હવે આપણે તો હનુમાનને બાલ બ્રહ્મચારી તરીકે ઓળખતા રહ્યા. અને અહીં આગળ આ જે કથા છે એ કથામાં તો હનુમાન એ અનેક યુવતીઓ સાથે લગ્ન કરીને બેઠા અને એમનો જે સંસાર છે એ સંસાર ચાલવા માંડ્યો. તો આવી એક કથા તે પૂરી થાય અને બીજી કથા શરૂ થાય. એક ત્રીજી જે કથા આવી જૈન કથા, એ પાદલિપ્તાચાર્ય નામના કવિ, ખબર નથી એ ક્યારે થઈ ગયા, ખબર નથી એમણે ક્યારે એ કથા લખી. એ કથા ખોવાઈ પણ ગઈ અને પાછી કોઈને પ્રાપ્ત પણ થઈ. કોને પ્રાપ્ત થઈ એ ખબર નથી. એ કથા ઉપરથી એક બીજી કથા લખાઈ, તરંગવતી નામની કથા. એ કથાનો પહોંચી દરિયા પાર જર્મન ભાષામાં એનો અનુવાદ થયો. આપણે ત્યાં કોઈ નરસિંહભાઈએ એ કથાનો અનુવાદ ગુજરાતીમાં કર્યો. ત્યાર પછી હરિવલ્લભ ભાયણીએ તરંગવતીના નામે એ કથા આપણી આગળ રજૂ કરી. એ કથા પણ કઈ છે? જન્મ જન્માંતરોની એ કથા. તો એ જે કથા જન્મ જન્માંતરોની કથા, એમાં એક સાધ્વી ક્યાંક ભિક્ષા વહોરવા જાય છે અને જ્યાં જાય છે ત્યાં બધી યુવતીઓ એમના રૂપથી મોહ પામે છે અને પૂછે છે કે આટલું બધું રૂપ અને તમે સાધ્વી થયા, તો તમારું કોઈક રહસ્ય હોવું જોઈએ. એટલે એ સાધ્વી પોતાની આત્મકથા રજૂ કરે છે. અને એ આત્મકથા એટલે આ તરંગવતીની કથા, પૂર્વ જન્મની કથા. આપણી બધી જ પ્રાચીન કથાઓમાં પૂર્વજન્મની વાત આવે. માત્ર આપણે જ ત્યાં નહીં, પણ દુનિયાભરમાં પૂર્વજન્મોની વાતો પ્રચલિત છે. અને એ જે કથાઓ છે એ કથાઓ પ્રમાણે આપણો એક જન્મ નહીં, પણ જન્મ જન્માંતરોની કથા. અને આપણે જાણીએ છીએ
કે ગૌતમ બુદ્ધે 500 જન્મ લીધા અને એ 500 જન્મની જાતક કથાઓ આપણી આગળ તો આવી. હવે એ જે કથાઓ છે એ કથાઓમાં એક બીજી કથા આવી. આચાર્ય હેમચંદ્ર આવ્યા અને એ આચાર્ય હેમચંદ્રે ત્રિષષ્ઠી શલાકા પુરુષ નામનો એક સંચય આપણને આપ્યો. અને એ જે સંચય છે એ સંચયમાં આપણને જાણીતી આપણને અજાણી કેટલીક કથાઓ તે આવી. અને એ જે કથાઓ છે એ કથાઓમાં એક બહુ જ વિશિષ્ટ કહી શકાય એવી એક કથા આવી, જે કથા મૂળ કથાથી થોડી જુદી પડી. રામ રાવણનું યુદ્ધ બહુ જાણીતું. હવે આ જે કથા છે એ કથામાં રાવણનો જે વધ કરનાર છે તે રામ નહીં, લક્ષ્મણ. લક્ષ્મણ રાવણનો વધ કરે છે, પણ એ વધ કરે તે પહેલા લક્ષ્મણ ઘવાય છે, મૂર્છા પામે છે. રામ શોકમાં ડૂબી ગયા કે આ લક્ષ્મણ એ જો મૂર્છામાંથી ઉઠશે નહીં તો આપણું શું થશે. એટલે બહુ હતાશ થઈ અને બધાને કહે છે કે દરેક જણ પોતપોતાના વતનમાં ચાલ્યા જાઓ, મારી પાસે રહેવાનો હવે કોઈ અર્થ નથી. એટલે એક બીજા સજ્જન કહે છે કે તમે ચિંતા ન કરો, તમે અત્યારે ને અત્યારે કોઈ દૂતને મોકલો અને એ જે દૂત છે એ ભરત પાસે જાય અને ભરત પાસે જઈને એક અમૃત જળ લાવે અને એ અમૃત જળ જો આવે તો આ લક્ષ્મણ ફરી પાછો સજીવન થશે. પણ જો અમૃત જળ નહીં મળે તો લક્ષ્મણ મૃત્યુ પામશે. એટલે દૂત જાય છે ભરત પાસે અને ભરત કહે છે કે તમને અમૃત જળ આપું અને એવું હોય તો હું પોતે યુદ્ધ કરવા તમારી સાથે આવું. પણ યુદ્ધ માટે ભરતની જરૂર નથી. એટલે કહે છે કે તો પછી આપણે શું કરીએ? તો કે આ અમૃત જળ ક્યાંથી મળે? એટલે એ કહે છે કે એક વિશલ્યા નામની યુવતી છે અને આ જે વિશલ્યા એનો પાછો પૂર્વજન્મ પણ એની કથા આપણી આગળ આવે છે. પૂર્વજન્મની વાત બાજુ પર રાખીએ. પણ જે વિશલ્યા છે એ વિશલ્યાને જ લઈને તમે જાઓ અને એ વિશલ્યાને કારણે તે તમને તે શુભની પ્રાપ્તિ થશે. એટલે હવે વિશલ્યાને લઈને તે આ બધા તે જાય છે. વિશલ્યા લક્ષ્મણની સામે બેઠી છે અને એ લક્ષ્મણનો સ્પર્શ કરે છે અને એમાંથી
એક રાક્ષસી જેવી નીકળે છે. હનુમાન એને પકડી લે છે. એ રાક્ષસી કહે છે કે તમે મને છોડી દો, મારા ઉપર કોઈ શાપ હતો એટલે મારી પરિસ્થિતિ આવી થઈ. એટલે હનુમાન એને છોડી દે છે. લક્ષ્મણ જીવતો જ થાય છે અને હવે રાવણનો વધ કરવાનો છે. પણ એમાં એક અવરોધ આવ્યો કે રાવણ એક દેવીની સાધના કરી રહ્યો છે. એ જો સાધના પૂરી થાય તો રાવણ કોઈનો જીત્યો જીતાય નહીં. એટલે હવે શું કરવું? એટલે રામ બધા જ સૈનિકોને મોકલે છે, ખાસ તો અંગદને. અને અંગદ જ્યાં રાવણ પૂજા કરી રહ્યો છે ત્યાં જાય છે. અંગદ ઘણું કરે છે પણ રાવણની પૂજા એનો ભંગ થતો નથી. હવે શું કરવું? તો રાવણની પૂજાનો ભંગ કરવો કેવી રીતે? એટલે અંગદ મંદોદરીને પકડે છે, એના વસ્ત્ર ખેંચે છે, એના કેસ ખેંચે છે. બધા કહે છે કે રામના સૈનિકોને આ ન શોભે. એટલે એવું પછી બહાનું ધરવામાં આવે છે કે રાવણે શું કર્યું? સીતાનું અપહરણ કેમ કર્યું? એને જો પાપ કર્યું તો પછી આ પાપ આ લોકો કરે એમાં એમનો વાંક ન કાઢો. એટલે પછી છેવટના ઉપાય તરીકે જે યજ્ઞકુંડ છે એને પ્રદૂષિત કરવામાં આવે છે. અને તેમ છતાંય રાવણ જીત્યો. એને પેલી વિદ્યાની પ્રાપ્તિ પણ થઈ અને હવે આ બધા જ પાછા રામની સેનામાં ભળે છે અને યુદ્ધની શરૂઆત થાય છે. યુદ્ધની શરૂઆત થઈ એટલે રાવણ એક પછી એક શસ્ત્રો ફેંકે છે અને આપણે જાણીએ છીએ કે એક શસ્ત્રને નાબૂદ કરવાને માટે બીજું કયું શસ્ત્ર વપરાય. અને એમ કરીને એ રાવણ છેવટે પેલું જે અંતિમ શસ્ત્ર તે ફેંકે છે, જેના વડે કોઈ પણ શત્રુ મૃત્યુ પામે. લક્ષ્મણના હાથમાં એ ચક્ર આવી જાય છે. લક્ષ્મણનું મૃત્યુ થતું નથી, મૃત્યુ થાય છે રાવણનું. અને રાવણનું મૃત્યુ થતા બધા જ શોકમાં ડૂબી જાય છે અને રાવણની પત્નીઓ એના શોક સાથે આ જે કથા છે એ કથા પૂરી થાય છે. એટલે રામ પણ વિભીષણને કહે છે કે હવે શોક ન કરો, તમે લંકાના રાજા થાવ અને અમે સીતાને લઈને હવે તે અમારે વતન જઈશું. અને એમ કરીને એ લોકો વિદાય લે છે. તો આવી જે કથા છે એ કથામાં પરિવર્તનો થતા ગયા. જૈન કથાનકો એ સાંપ્રદાયિક બન્યા અને એ જે કથામાં કેટલાક પરિવર્તનો થયા અને એ પરિવર્તનો પ્રમાણે કથાઓ વિસ્તરતી ગઈ અને એમ કરતા કરતા એના જે રૂપ છે એ રૂપ આપણી સામે આવ્યા.
આ નિમિત્તે આપણે ભેગા થયા. આ નિમિત્તે જૈન કથાનકો એનો કેટલોક પરિચય તમને બધાને થયો અને એ પરિચયને કારણે આપણે થોડા વિસ્તર્યા. વારંવાર આવી કથાઓ કહેવાનો એક અવસર મને મળ્યો. એ માટે હું આપ સૌનો આભાર માનું છું. ખૂબ જ આભાર. એક પછી એક કથાઓ અને એમાંથી એક પછી એક પાત્રો કેવી રીતે જુદા પડતા જાય છે. 3 મુખ્યત્વે કથાઓની શિરીષભાઈ આપણી સાથે આજે વાત કરી. શરૂઆતમાં એમને વસુદેવ હિન્દીની વાત કરી અને વસુદેવ હિન્દીની વાત કરતા કરતા એક આખી કથા તમે જેનાથી પરિચિત હતા એ જુદી જ કથા તરફ તમને લઈ ગયા. તો એની જે આખી પરમ ભૂમિકા હતી એ ભૂમિકા તરફ તમને લઈ ગયા કે ભારતીય કથા સાહિત્યમાં આ કથા કેવી જુદી રીતે કહેવાય છે. જૈન કથાની દ્રષ્ટિએ સંદાસ ગણીની જે કૃતિ છે એની વાત કરી. ત્યાર પછી એ કથાની વાત કરતા કરતા તેમને આપણને પાદલિપ્ત સૂરીને યાદ કર્યા અને તરંગવતીને યાદ કરી અને તરંગવતીની વાત કરી અને એક સાવ જ અજાણ્યું જે કથાનક છે એ કુબેરદત્તનું. કુબેરદત્ત અને કુબેરદત્તાની એક આખી અજાણી કથા આવી જૈન કથા સાહિત્યમાં લખાઈ છે એના વિશે બહુ વધારે ચર્ચા નથી થઈ અને એવી કથાની પણ આજે એમણે વાત કરી. તો કેટલી વિશિષ્ટ કથા વસ્તુ જૈન કથાનકોમાં પડેલા છે. અને આ જૈન કથાનકો પાછા જે પરંપરાગત પાત્રો લઈને આવે છે તો એ પરંપરાગત પાત્રો ક્યાં જુદા પડે છે એની પણ તેઓ સતત આપણને વાત કરતા ગયા. એટલે એમને અંજલિની વાત કરી, હનુમાનની વાત કરી, રામાયણની વાત કરી, પૌંચર્યની વાત કરી અને એ બધા જુદા પડતા પાત્રો આપણા મૂળભૂત સાહિત્ય કરતા જૈન કથાનકની દ્રષ્ટિએ ક્યાં જુદા પડ્યા છે એની વાત કરી. આપણને ખરેખર યાદ રાખવું પડે. શિરીષભાઈને તો આટલી બધી કથાઓ કઈ રીતે યાદ રહી હશે અને એકમાંથી એકમાં કઈ રીતે પ્રવેશ્યા હશે મને નથી ખબર, પણ હું પોતે પણ લખી રહી હતી સતત કે આ પાત્ર આની સાથે છે, આ પાત્ર આની સાથે છે, કારણ કે કથામાંથી એક એક સ્ટોરીઓ ધીરે ધીરે નિપજતી હતી. જાણે કે ઓલો માણસ હોય ને જાદુગર, પટારામાંથી એક પછી એક પટારો ખોલ્યા કરે અને આપણે બસ નવા નવા રંગો જોયા કરીએ. એવો એક જુદો જ પરિચય સાહિત્યિક દ્રષ્ટિકોણથી આખો આપણને આજે શિરીષભાઈએ કરાવ્યો. શિરીષભાઈનું જે સંપૂર્ણ વ્યાખ્યાન હતું ને એ આખું એક સાહિત્યિક વ્યાખ્યાન હતું કે સાહિત્યની દ્રષ્ટિએ આ કથાનકો કઈ રીતે આગળ આવ્યા છે એની એમને વાત કરી. બહુ સરસ રીતે વાત કરી. જો સાહેબ તમારી પરવાનગી હોય તો 2 કે 3 સવાલો આવ્યા છે એ સવાલોને આપણે લઈએ. સવાલો એટલે ખાસ તો કુતૂહલતા છે અને કુતૂહલતા એવી છે કે તમે દેવકી પુત્રની વાત કરી અને કંસની વાત કરી તો સહજ એક કુતૂહલતા એવી આવી છે કે કૃષ્ણ એ દેવકીના 7મા પુત્ર કે 8મા પુત્ર? મૂળ આપણે ભાગવત પ્રમાણે જઈએ તો જુદી વાત, પણ જૈન કથાનક પ્રમાણે જઈએ તો એ 7મો પુત્ર એવી વાત વસુદેવ હિન્દીમાં આવી. એટલે આપણી પાસે તો પાછું એક બીજી કથા પણ છે કે 8મી પુત્રી જન્મી અને એ જે પુત્રી એને કંસ પછાડવા ગયો ત્યારે એ આકાશમાં જતી રહી અને 9મો જે પુત્ર એ વાસુદેવ એટલે કે કૃષ્ણ. અને મૂળમાં પણ જમુના નદી માર્ગ કરી આપે છે અને જૈન કથાનકમાં પણ જમુના નદી માર્ગ કરે છે. મૂળમાં પણ રાક્ષસો એટલે કે પૂતના પણ આવે, બીજી સ્ત્રી પણ આવે, કેશી પણ આવે, તૃણાવર્ત પણ આવે. આ બધા જ રાક્ષસો તે જૈન કથાનકોમાં પણ આવે છે. પણ જેટલી વિગતે ભાગવત કહેશે કે હરિવંશ કહેશે એટલી વિગતે વસુદેવ હિન્દીમાં વાર્તા નહીં આવે. એટલે આવી એક કથા આવે. આ જે કથાઓ છે એ કથાઓમાં એક કથા મને જરા સાવ જુદા જ પ્રકારની લાગી. આમ તો એક કથા એવી છે કે દ્રૌપદીને 5 પતિ કેમ? સામાન્ય રીતે એક પુરુષને અનેક પત્ની હોય પણ એક સ્ત્રીને અનેક
પતિ ન હોય. તો આવી જે કથા છે એ કથા જરા જુદી રીતે જૈનોમાં આવી. એ જૈનોમાં આવી કેવી રીતે? તો એક વખત એક યુવતી ઉદ્યાનમાં ફરતી હતી અને એને તે એક બીજી વારાંગનાને જોઈ. તો એ વારાંગનાને ખુશ કરવાને માટે કોઈ પુરુષ એના પગ ચાંપે, કોઈ પુરુષ એને વસ્ત્ર પહેરાવે, કોઈ પુરુષ એનો અંબોડો ગૂંથી આપે. એમ કરતા કરતા 5 જુદા જુદા પુરુષોએ પેલી જે વારાંગના હતી એની સેવા કરી. એટલે પેલી યુવતીને થયું કે મને પણ જો આવા 5 પુરુષ મળે તો એ બીજા જન્મે દ્રૌપદી થઈ. એટલે ખૂબ રસ પડે એવી વાત છે આખી. આવી રીતે તે આવી રીતે આ કથા આવી. હા જી સાહેબ, એક બીજો સવાલ એવો આવ્યો છે કે આજે આપણે કથાઓ છે એને આપણે માઇથોલોજીની જ કથાઓ કહેશું ને, અને જો એ માઇથોલોજીકલ કથાઓ કહેવાતી હોય તો એ આધુનિક સમયમાં જૈન માઇથોલોજીની કોઈ ખાસ વિશેષતાઓ છે ખરી? ના, એવી કોઈ ખાસ વિશિષ્ટતાઓ નથી. પણ આપણે આપણા રાજકારણમાં જે પંચશીલ લાવ્યા એ પંચશીલ એ આ જૈનોમાંથી આવ્યા. અને એ જે 5 પ્રકારના જે વ્રત થયા એ વ્રત આપણા આધુનિક સમયમાં પણ પ્રચલિત થયા. અને એ પંચશીલ પ્રમાણે આપણે રાજકારણમાં એનો પ્રચાર કર્યો. એ પંચશીલ પ્રમાણે બીજાઓ વર્ત્યા નહીં એ જુદી વાત, પણ આપણે તો એ પ્રમાણેનું આચરણ કરવાને માટે આપણે કબૂલ્યું કે આપણે આ પ્રમાણે વર્તીશું. હજી એક સવાલ એવો પૂછાયો છે કે જે પવનજય છે એ પવનજય કોના તરફથી યુદ્ધ લડે છે? રાવણ તરફથી કે વરુણ તરફથી? પવનજય હાજી સાહેબ, એ કોના તરફથી યુદ્ધ લડે છે? આ રાવણ તરફથી યુદ્ધ લડે છે. એનું કારણ એ કે પવનજયના પિતા એ રાવણના આશ્રિત હતા અને આશ્રિત હોવાને કારણે તે રાવણે એમને કહેવડાવ્યું કે તમે અમને થોડી મદદ કરો, કારણ કે આ વરુણની સામે યુદ્ધ કરવાને માટે અમારે બીજાઓની પણ સહાય લેવી પડશે. એટલે પછી પવનજય પણ એમાં જોડાય છે. એટલે પવનજય એટલે વાયુદેવ. વાયુદેવ એટલે રાવણ કોની સામે લડ્યા? વરુણની સામે. એટલે એક રીતે જોવા જઈએ તો વાયુ અને વરુણ બે સામસામે લડ્યા. ખૂબ જ આખી રસ પડે એવી વાત છે કે વાયુ અને વરુણ સામસામે લડ્યા. એ કેવી રીતે શક્ય બન્યું હશે કોને ખબર, કારણ કે આમ તો બંને સાથે જોવા જોઈએ. પણ ખૂબ જ સરસ રીતે આખી વાત આજે શિરીષભાઈ પાસેથી આપણને સાંભળવા મળી. સાહેબ, બધા જ પ્રશ્નો પૂરા થઈ ગયા છે. આ સિવાય બીજા કોઈ પ્રશ્નો વિશેષ આવ્યા નથી. ખાલી એક પ્રશ્ન એક બેનનો એવો આવ્યો છે કે આપણે પૌંચર્યની વાત કરી તો વિમલ સૂરીએ પણ તો રામાયણ લખ્યું છે, એટલે રામાયણના તો અનેક ભાગ જે થયા છે અલગ અલગ આચાર્યો દ્વારા, તો એ જરા સ્પષ્ટતા આપ ખાલી માત્ર કરી આપશો? એ પુસ્તક જો મેળવવું હોય, પુસ્તક છે એ શીલચંદ્રજી મહારાજનો સંપર્ક કરો અને શીલચંદ્રજી મહારાજ આપણને એ પુસ્તક સંભળાવી આપશે. મારી પાસે પુસ્તક હતું પણ મેં મિત્રને વાંચવા આપ્યું અને પછી એ પાછું ના આવ્યું. જી,
રામાયણના તો આવા અનેક રૂપાંતરો થયા છે. જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે કે પૌંચર્ય તો લખાય જ છે, ત્યાર પછી વિમલ સુરી અને પછી રાજસ્થાનમાં, ગુજરાતમાં, અપભ્રંશમાં અનેક રામાયણો લખાયેલા છે. એ આખી જૈન રામાયણની પણ પરંપરા છે, હિન્દુ રામાયણની પણ પરંપરા છે, લોક સાહિત્યમાં પણ એક આખી રામાયણની જુદી પરંપરા છે. આજે સાહેબે ખાસ કરીને જૈન કથાનકોને કેન્દ્રમાં રાખીને જે જૈન કથાનકોની વિશેષતાઓ છે અને જે મહત્વના પાત્રો છે, જાણીતા પાત્રો છે, એ જૈન કથાનકમાં કઈ રીતે જુદા પડ્યા, કેવી જુદી એક આખી વાર્તા ઘટક અહીંયા નિર્માણ થાય છે અને આચાર્યો કઈ રીતે એનું આલેખન કરે છે, એની બહુ સરસ રીતે આજે શિરીષભાઈ આપણી સૌ સાથે વાત કરી. શિરીષભાઈ, તમારું વ્યાખ્યાન હંમેશા એક વર્ગને સ્વર્ગ બનાવે એવું હોય છે અને આજે પણ એવું થાય કે તમારું વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે લખતા લખતા ફરી પાછા હાથ દુખી જાય અને એમ થાય કે તો પણ સાહેબ તમે બોલતા રહો, કારણ કે આ જે કથાઓ છે, જે તમે સંશોધન કરીને આપો છો, એ કદાચ તમારા સિવાય અમને બીજું કોઈ કરાવી શકે નહીં. એટલે આજ સુધી અમે આ બધી કથાનકોને એક ભાવથી જોઈતી, પણ આજે તમે બહુ બેલેન્સ રૂપે આખી વાતને રજૂ કરી આપી અને એના માટે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ અને અહીં હાજર રહેલા સર્વ સ્વાધ્યાયો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના આ વિશેષ આપના વ્યાખ્યાન માટે. અને તમારી રજા હોય સાહેબ તો આપણે અહીંયા વિરમીએ. આપ કઈ કહેવા ઈચ્છો છો છેલ્લે? નમસ્કાર. અને ખાસ મારે યાદ કરવું જોઈએ અહીંયા કે ચંદ્રિકાબેન અને યુસુફભાઈ, ચંદ્રિકાબેન એટલે સાહેબના પત્ની છે, બાજુમાં જ બેઠા છે, જે સતત સાહેબને અને આટલા દિવસો દરમિયાન મને સતત દરેક રીતે મદદ કરતા રહ્યા છે. એટલે ચંદ્રિકાબેન અને યુસુફભાઈ બંનેનો પ્રતિ પણ મારો આભાર વ્યક્ત કરું છું. ખૂબ આભાર. થેન્ક યુ.